તો ચાલો મિત્રો, આપણે નવો વિડીયો શરૂ કરીએ છીએ। ઉમંગની મમ્મી આમ તો મને ક્યારે આવી રીતે નહોતી જોતી, પણ આજે અમે બધા પડોશીઓ અહીં વોટર પાર્કમાં નહાવા આવ્યા હતા અને આ દેશી આંટીની નજર મારી તરફ કંઈક અલગ જ રીતે પડેલી હતી। એનું કારણ કદાચ એ હતું કે અહીં વોટર પાર્કમાં આવી છોકરીઓને જોઈને મારું ઓજાર મારી લાલ રંગની ચડ્ડીમાં મસ્ત ઊંચું થઈ ગયેલું હતું। દેશી આંટી મમતા કદાચ એ ઊંચા થયેલા ઓજારને જોઈને ઉત્તેજિત થઈ ગયેલી હતી। મારું ઓજાર બચપણથી જ બહુ લાંબુ હતું અને હું કોલેજમાં આવ્યો પણ હજી સુધી આવો મારતો હતો, એટલે એ લગભગ 9 ઇંચ જેટલો લાંબો થઈ ગયો હતો। મમતા આંટી સાથે હું એક લાંબી રાઈડમાં ગયો અને જેવી રાઈડ ભૂંગળામાં પ્રવેશી, આંટીએ મારા ઓજાર પર એમનો હાથ મૂકી દીધો અને મને લાગ્યું કે દેશી આંટી મારું ઓજાર જ મેળવવા માંગે છે। પતિ અમેરિકામાં હતો એટલે એની કદાચ મારા ઓજાર માટે મસ્ત ભૂખી થયેલી હતી। એ દિવસે તો બહુ બધા લોકો સાથે હતા એટલે મેં વધારે હિંમત બતાવી નહીં। વોટર પાર્કમાંથી પાછા આવ્યા બાદ બીજા દિવસે જ મમતા અગાશીમાં કપડાં સૂકવી રહી હતી અને મને જોઈને એણે મને ઈશારો કર્યો ઘરમાં આવવા માટે। હું સડસડાટ કરતો ઘરમાં ઘૂસી ગયો। ઉમંગ કદાચ એની કોલેજમાં ગયો હતો અને આ દેશી આંટી ઘરમાં બિલકુલ એકલી જ હતી। મારા ઘરમાં આવતા જ એ પણ નીચે આવી ગઈ અને મને સોફામાં બેસવા માટે કહ્યું। હું બેઠો અને એ રસોડામાં જઈને પાણી લઈ આવી। મમતા આંટી અને કહેવા લાગી, સંદીપ, તું કઈ જઈ રહ્યો છે? મારી બેંકમાંથી પૈસા ઉપાડવા છે, સાથે આવીશ મારી? મને લાગ્યું કે આજે તેની મેળ પડી જશે, કેમ કે દેશી આંટીની આંખો કંઈક અલગ જ હતી। આજે મેં હા પાડી અને આંટી સાડી પહેરીને તરત જ તૈયાર થઈ ગઈ। મેં એક્ટિવાની કિક મારી અને દેશી આંટી ફટ દઈને એક્ટિવા ઉપર ચડી ગઈ। એ મસ્ત રીતે પોતાના મારી પીઠ પર ચીટકાવીને બેસી ગઈ। હું જાણી જોઈને એક્ટિવા થોડા સુનસાન રોડ પરથી લઈ ગયો અને જ્યાં ખાડા આવતા હું એમાં એક્ટિવા ઉછાળતો હતો। દેશી આંટી પોતાના મારી સાથે અડાવીને તો પહેલાથી જ બેસેલી હતી અને આવા ખાડામાં ગાડી પડતા એ મારી વધુ નજીક આવતી હતી। મેં જેવું ધારેલું એવું જ થયું। આંટીએ પોતાનો હાથ મારા કમર ફરતે મૂકી દીધો અને થોડીવારમાં જ મારો ઓજારવાળો ભાગ દેશી આંટી મમતા દબાવી રહી હતી। મારું ઓજાર મસ્ત ટટ્ટાર થઈ ગયું હતું અને આંટીના પણ જ્યારે મારી કમર સાથે અથડાતા ત્યારે મને એમાંની ગરમી વર્તાઈ રહી હતી। એટીએમ આવતા જ આંટીએ પૈસા ઉપાડ્યા અને મને એમાંથી એક 500ની નોટ હાથમાં આપી દીધી। દેશી આંટી બોલી, સંદીપ, આજે મારા ઘરે આવીશ મારી સાથે? હું તરત આંટીની વાતનો અર્થ સમજી ગયો અને અમે બેઉ એના ઘરે પાછા આવી ગયા। ઘરમાં આવતા જ આંટીએ દરવાજો બંધ કરીને મને વળગી પડી। એના હાથ સીધા મારા ઓજાર પર આવી ગયા અને એ ઝીપ ખોલીને ઓજાર બહાર કાઢવા લાગી। ઓજાર બહાર આવતા જ દેશી આંટી મમતા એને મોંમાં લઈને ચૂસવા લાગી। આંટીના ચૂસવાના લીધે મને બહુ જ ઉત્તેજના થવા લાગી અને હું આંટીના મોંમાં મારું ઓજાર ધક્કા મારીને અંદર બહાર કરવા લાગ્યો। આંટી વચ્ચે મારી તરફ નજર કરતી રહી અને એના હાથ મારી ઉપર મસ્ત ફરી રહ્યા હતા। મિત્રો, તમને સ્ટોરી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું